ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે FI BA ઇંગ્લિશમાં પેપર નંબર 4 ભણીશું. પેપર નંબર 4 ટોપિક છે ક્રિટિકલી એપ્રિશિએટ ધ પોએમ હાયમન ટુ ગોડ ધ ફાધર બાય જ્યોર્જ હર્બર્ટ. હાયમન ટુ ગોડ ધ ફાધર ઇઝ વન ઓફ ધ મોસ્ટ ઇફેક્ટિવ ઓફ જોન ડોન્સ પોએમ. હાયમન ધ ગોડ ધ ફાધર એ સૌથી શ્રેષ્ઠ અસરકારક જોન ડોનની પોએમ છે. It is novel and vivid realization of the prestigious and famous and biblical message that the wages of sin is death, but the gift of God is eternal life through Jesus. આ નોવેલ અને અલગ અલગ જે અનુભૂતિ જે થાય છે, પ્રતિષ્ઠિત છે, પ્રખ્યાત છે અને બાઇબલના અમુક મેસેજ છે તેમાં કે વેગ્સ એટલે કે જે પાપોનું જે વેતન છે મૃત્યુ બાદ જે મળે છે તે ભગવાન તરફથી મળેલી ગિફ્ટ છે જે આપણને લાઈફ દરમિયાન મળે છે જીસસ દ્વારા. ગોડ ઇઝ સો કાઇન્ડ, ભગવાન તો ખૂબ જ દયાળુ છે, એન્ડ મર્સીફુલ એટલે પણ દયાળુ. દેટ ઓલ અવર સિન્સ આર વાઇપ્ડ આઉટ એટ લાસ્ટ, એટલે કે આપણા તમામ પાપ જે છે તેને તે સાફ કરી દે છે અંતમાં. ઇફ વી સરેન્ડર હિમસેલ્ફ ઓનેસ્ટલી, જો આપણે પોતે શરણાગતિ થઈ જાય પ્રામાણિકતાથી તેમની તરફ તો. ધ પોએટ આસ્ક ગોડ ઇફ હી વિલ ફોરગીવ હિઝ સિન્સ કમિટેડ એઝ મેન. પોએટ કહે છે કે ભગવાન જો તે માફ કરી દે છે તેના પાપ માટે કે જે તેણે કમિટ કર્યા છે, એટલે કે જે તેણે પ્રતિબદ્ધ કે વચનબદ્ધ કર્યા છે એક માણસ તરીકે. વુડ ગોડ ફોરગીવ ધ ઓરિજિનલ સિન ઓફ મેન. અહીંયા કહે છે કે શું ભગવાન છે તે તેના ઓરિજિનલ જે પાપ હોય છે, એટલે કે એના જે મૂળ પાપ હોય છે માણસના, તેના માટે તેને માફ કરી દે છે. The poet says that man constant tries to commit sins and so all his sins are not be forgiven. કવિ કહે છે કે માણસ સતત છે પ્રયત્ન કરતો રહે છે પાપ કરવાનો અને તેથી તેના બધા પાપો જે છે તેને માફ કરવામાં આવતા નથી. Then he says that he has attempt to avoid sins in personal capacity but he has committed many. પછી તે કહે છે કે કદાચ તે પ્રયત્ન કરે તેને ટાળવાનો, એના પાપોને, એના વ્યક્તિગત જે ક્ષમતાઓ છે તેનાથી, પરંતુ હી હેઝ કમિટેડ મેની, પરંતુ તેને ઘણા બધા કર્યા હોય છે. ધ પોએટ કોલ્સ ધ ગોડ એન્ડ આસ્ક હિમ. કવિ ભગવાનને બોલાવે છે અને કહે છે કે ઇફ હી વુડ ફોરગીવ ધ ઓરિજિનલ સિન ઓફ મેન, જો તે માફ કરી દે છે વ્યક્તિના, માણસના જે એના મૂળ પાપ હોય છે તેના માટે, વિચ ઇઝ ધ સિન્સ ઓફ હોલ મેનકાઇન્ડ, કે જે સમગ્ર માનવ જાતિના પાપો હોય છે. હી આસ્ક અગેન્સ, તે ફરીથી કહે છે કે ઇફ ગોડ વુડ ફોરગીવ હિઝ પર્સનલ સિન્સ, તે ફરીથી કહે છે કે જો ભગવાન છે તે તેના વ્યક્તિગત પાપ માટે તેને માફ કરી દેશે. વિચ હી રિપીટ્સ નાવ એન્ડ ધેન, કે જે અત્યારે તેનું પુનરાવર્તન કરશે અને પછી. ધો ધ પોએટ હેટ્સ સિન્સ, જો કે કવિ છે તે પાપોથી નફરત કરે છે. હી ઓફન કમિટ્સ ધેમ અનનોવિંગલી એન્ડ વિલિંગલી, તે હંમેશા કહે છે કે અજાણતા અને જે સ્વેચ્છાએ થતા હોય છે. ધ પોએટ સેઝ ધેટ ઇવન આફ્ટર ફોરગિવિંગ હિઝ સિન્સ, જો કદાચ તેના પાપ માટે તેને માફ કરવામાં આવે, હી વુડ રિપીટ ધેમ, તો તે તેનું પુનરાવર્તન કરશે. ફોર હી વિલ હેવ મોર સિન્સ, અને તે વધારે પાપ કરવાનો પ્રયત્ન કરશે, વધુને વધુ પાપ કરશે. The poet says to God that sometimes he becomes instrumental in making others commit sins.
કવિ કહે છે કે ઘણી વખત કવિ કહે છે ભગવાનને કે ક્યારેક છે તે એક ઇન્સ્ટ્રુમેન્ટલ એટલે કે વાદ્ય તરીકે જે પાપ કરતા હોય છે એનો એક ઝરિયો બની જાય છે. વુડ ગો ફોરગીવ ધેમ ટુ, શું ભગવાન તેને પણ માફ કરી દે છે? વુડ ગોડ ફોરગીવ હિઝ પાસ્ટ સિન્સ, શું ભગવાન એના ભૂતકાળના જે પાપો છે તેના માટે તેને માફ કરી દે છે? વિચ હી અવોઇડેડ ઓર ઇગ્નોર્ડ ફોર યર્સ ઓર ટુ, એટલે કે જે તે વર્ષથી અથવા 2 વર્ષથી તેને અવોઇડ કરી રહ્યો છે અથવા ઇગ્નોર કરી રહ્યો છે. બટ કમિટેડ મેની ટાઈમ્સ, પણ તે ઘણી વખત તે આનો પ્રયાસ કરે છે. ઇવન વેન ગોડ ફોરગીવ ધેમ, જો કે ભગવાન છે તેને માફ કરી દે છે. હિઝ સિન્સ આર નોટ ઓવર, પણ તેના પાપ પૂરા થતા નથી. બિકોઝ હી વુડ હેવ મોર સિન્સ ઇન ફ્યુચર, કારણ કે તે ભવિષ્યમાં વધુ ને વધુ પાપ કરતો રહે છે. ધ પોએટ આર્ગ્યુઝ ધેટ હી હેઝ અ સિન ઓફ ફિયર, કવિ છે તે દલીલ કરે છે કે તેને ડરનો પાપ છે. દેટ વેન હી હેઝ સ્પૂન ધ લાસ્ટ થ્રેડ ઓફ હિઝ લાઈફ, કે જે છે તે એક તેના જીવન દરમિયાન એક આખો જે દોરીનો બનેલો એક આખો દડો બની જાય છે એ રીતના. હી વુડ ડાય, અને તે મૃત્યુ પામે છે. હિઝ ફિયર ઓફ ડેથ ઇઝ સિન, તેનો જે ડર છે તે તેનાથી જે મૃત્યુ છે તે સિન એટલે કે તે પાપથી ભરેલી છે. બિકોઝ ઇટ ઇઝ અ લેક ઓફ ફેથ ઇન ગોડ, કારણ કે તેને ભગવાન તરફનો જે વિશ્વાસ છે, ભગવાન ઉપરનો વિશ્વાસ છે તેનો અભાવ છે. હી વુડ શાઇન એઝ, તે ચમકશે. એઝ બિફોર એન્ડ આફ્ટર હેવિંગ ડન ધેટ, એટલે કે પહેલાં અને પછી કરેલા એના કાર્યોથી તે ચમકશે. હી વુડ નોટ બી સ્કેર, તેને ડર નહીં લાગે. ઓફ ડેથ, મૃત્યુનો ડર નહીં લાગે. ઓર ધ કોન્સિક્વન્સ ઓફ હિઝ સિન્સ, એટલે કે તેના પાપો જે છે તેના માટે તેને ડર નહીં લાગે. હી સેઝ ધેટ અલ્ટિમેટલી, આખરે તે કહે છે કે હી વુડ બી ફ્રી ફ્રોમ, તે મુક્ત થઈ ગયો છે ઓલ સિન્સ, તેના પાપોથી. થ્રો ખ્રિસ્ટ, એટલે ખ્રિસ્ત દ્વારા છે એ મુક્ત થઈ ગયો છે. હી ટેલ્સ ધેટ, તે કહે છે કે આઈ હેવ નોટ મોર, મારી પાસે હવે કાંઈ વધુ નથી. ધીસ મીન્સ ધેટ હી વુડ બી એબ્સોલ્વ ઓફ ઓલ ધ સિન્સ, તે તેના તમામ પાપ જે છે તેનાથી તે મુક્ત થઈ ગયો છે. ઇવન ફ્રોમ ધ ફિયર ઓફ ડેથ, તે એને જે મૃત્યુનો ડર છે તેનાથી પણ તે મુક્ત થઈ ગયો છે. ધ પોએમ ઇન્ક્લુડ્સ 3 સ્ટાન્ઝા, આ પોએમમાં 3 સ્ટાન્ઝાનો સમાવેશ છે. ઓફ 6 લાઇન, દરેકની લાઇન 6 છે. ઇચ વિથ ધ રાઇમ્સ સ્કીમ એ બી એ બી એ બી, એની રાઇમિંગ સ્કીમ એ બી એ બી છે. દેર આર સેવરલ વર્બલ પુન્સ, આમાં અમુક મૌખિક શ્લેષ અલંકાર છે. લાઇક ડોન, જોન, ડોન ઓર સન, ઇટીસી. ધ પોએટ રિટ્રેટ્સ હિઝ ડીપ ફેથ, કવિ છે પુનરાવર્તન કરે છે એનો જે ઊંડાણપૂર્વકનો જે વિશ્વાસ છે. ઇન ગોડ હિઝ ફાધર, એટલે કે ભગવાન ઉપરનો એનો જે વિશ્વાસ છે ઊંડાણપૂર્વકનો, તે તેના પિતા તરીકેનો જે છે તે. અહીં આપણો આ ટોપિક પૂરો થાય છે.